તો 2026-27ના બજેટને લઈને વલસાડના સાંસદે આભાર વ્યક્ત કર્યો છે। સાંસદ ધવલભાઈ પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। લોકસભાના સાંસદ છે ધવલભાઈ પટેલે, જેમણે બજેટને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો। આદિવાસી વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ વધારતા ખાસ કરીને આભાર વ્યક્ત કર્યો। વાર્ષિક મર્યાદા 2.5 લાખ વધીને 6 લાખ કરવામાં આવી હતી, જેને લઈને તેમના દ્વારા આભાર માનવામાં આવ્યો। આજે આપણા ગુજરાત રાજ્ય માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે ગુજરાત સરકારે ગુજરાત રાજ્યનું હમણાં લગીને ઇતિહાસનું સૌથી મોટું બજેટ 4,08,053 કરોડનું બજેટ ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। આ પૂરા ગુજરાતનું સર્વાંગી વિકાસ થાય, દરેક સમાજનો વિકાસ થાય, દરેક વિસ્તારનો વિકાસ થાય, એ રીતનું વેલ બેલેન્સ બજેટ જે રજૂ કર્યું છે, એના માટે ખાસ કરીને ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સાથે સાથે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈનું દિલથી હું ધન્યવાદ કહેવા માંગુ છું કે આટલું સારું વેલ બેલેન્સ બજેટ આપણા ગુજરાતના સર્વાંગી વિકાસ માટે તમે રજૂ કર્યું છે। આ એવું બજેટ છે કે દરેક સમાજ, ચાહે ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, આદિવાસી વિસ્તાર હોય, કાંઠા વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય, દરેક વિસ્તારના માટે, દરેક લોકો માટે, કંપની માટે, કોર્પોરેટ માટે, દરેકના માટે સર્વાંગી વિકાસ થાય એ રીતનું બજેટ છે।